હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ ભરેલા રવૈયાની એકદમ ટેસ્ટી રેસીપી. આની અંદર જે મસાલો છે ખૂબ જ ટેસ્ટી છે અને એની અંદર મસાલામાં જે આપણે યુઝ કર્યું છે બધું એ આપણા રેગ્યુલર મસાલાથી અલગ છે. શિયાળા માટે સ્પેશિયલ ઊંધિયાને પણ ભૂલાવી દે એટલા ટેસ્ટી આ ભરેલા રવૈયા તમે ઘરે જરૂરથી બનાવજો, બનતા વાર નથી લાગતી. તો ચલો જોઈએ એકદમ ટેસ્ટી એવા ભરેલા રવૈયાની રેસીપી. તો મસાલો રેડી કરતાં પહેલાં આપણે રીંગણા રેડી કરી લઈશું. તો અહીંયા આગળ મેં બહુ જ નાની સાઇઝના જે ગ્રીન કલરના રવૈયા આવે છે એ લીધા છે. એ ના હોય તો તમને જે રવૈયા મળે એ તમારે લેવા. અને આપણે અહીંયા રવૈયાને રેડી કરવા માટે પહેલાં તો એના ડીટિયા કાઢી લઈશું અને પછી એને ભરવા માટે આપણે જે બે સાઈડ ક્રોસમાં જે રીતે સ્લિટ કરીએ છીએ, જે રીતે ચીરો કરીને એને તૈયાર કરી લઈશું અને અંદર જીવડું છે કે નહીં એ ચેક કરી લઈશું. તો આ જ રીતે બધા રવૈયાને કાપી અને આપણે પાણીમાં રાખીશું જેથી કરીને કાળા ના પડે. આ રવૈયા ખૂબ જ ટેસ્ટી હોય છે. તો બધા રવૈયા તૈયાર થઈ ગયા છે. તો મસાલા માટે મેં અહીંયા આગળ ચોપરની અંદર 1 કપ શેકેલા સિંગદાણા લીધા છે અને 3 ટેબલસ્પૂન તલ લીધા છે. તમે મિક્સીમાં પણ આ કરી શકો, પણ સહેજ અધકચરો મસાલો રાખવો તો એ મેં ચોપરમાં કર્યું છે. ચોપર ન હોય તો મિક્સીમાં કરવું. એની અંદર આપણે કોપરાનું છીણ લીધું છે 2 ટેબલસ્પૂન. એ સિવાય આપણે અહીંયા આગળ 3 તીખા લીલા મરચાં લીધા છે, 4 થી 5 કળી લસણની, નાનો ટુકડો આપણે આદુનો લીધો છે. હવે અહીંયા આગળ મેં તુવરના તાજા દાણા લીધા છે 5 કપ અને વટાણા એ પણ મેં 2 ટેબલસ્પૂન લીધા છે. અને એમાં સ્વાદ મુજબ મીઠું, 2 ટીસ્પૂન આપણે ધાણા જીરું પાવડર અને લાલ મરચું આપણે જે રીતે ખાતા હોય અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન ઉમેર્યું છે અને અડધી ટીસ્પૂન હળદર. એ સિવાય મેં અહીંયા ઊંધિયાનો મસાલો યુઝ કર્યો છે 1 ટીસ્પૂન. કોઈ પણ કંપનીનો તમે યુઝ કરી શકો. અને 1/2 ટેબલસ્પૂન આપણે ખાંડ ઉમેરી છે. તો હવે આને આપણે ચોપરમાં સરસ ક્રશ કર્યું છે. તુવરના દાણા અને વટાણાથી મસાલો બહુ ટેસ્ટી લાગે છે. હવે આની અંદર આપણે 1 કપ જેવી મેથી ઉમેરી છે ઝીણી સમારેલી અને 2 થી 3 ચમચી કોથમીર. અને ખટાશ માટે આપણે ઉપરથી થોડું લીંબુ નીકળી દઈશું. તો થોડું ગળ્યું, ખાટું, તીખું બધા જ ટેસ્ટ આની અંદર આવી જાય છે. અને તુવર અને વટાણાના ઉપયોગના લીધે આ ખૂબ જ સરસ આનો જે મસાલો છે વધારે ટેસ્ટી લાગે છે. તો હવે આપણે રીંગણા આ રીતે ભરી દેવાના છે. બધા જ રવૈયા આપણે રેડી કરી દઈશું ભરીને. અને જેટલો મસાલો થોડો આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યો છે જેથી કરીને શાકને તમે જ્યારે બનાવશો તો ખાલી રવૈયાની અંદર જ નહીં પણ તમે એની જોડે મસાલાનું ક્વોન્ટિટી વધારે પણ બહાર પણ થોડો ઉમેરી શકશો. તો આ રીતે આપણે બધા જ રવૈયા બનાવીને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો કે મસાલો હજી ઘણો જ બચ્યો છે. તો આ આપણે પાછળથી શાકમાં યુઝ કરીશું. તો આને બનાવવા માટે આપણે એક કઢાઈ લેવાની છે કે જે ઊંડી કઢાઈ અને જેની અંદર જાડા તળિયાની હોય, એટલે કે આપણે જે આ રવૈયા બળી ના જાય. તમે સિંગ તેલનો ઉપયોગ કરશો તો વધુ ટેસ્ટી લાગશે અને તેલ થોડું આગળ પડતું. એની અંદર આપણે 1 ટીસ્પૂન રાઈ ઉમેરી છે, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને હવે આપણે એક એક કરીને બધા રવૈયા ઉમેરી દઈશું. તો આપણે હજી મસાલો આમાં નથી ઉમેરી દેતા, જે વધેલો મસાલો છે. આપણે પહેલાં ખાલી રવૈયા ઉમેરવાના છે અને ગેસને થોડો ધીમો જ રાખીશું જેથી કરીને રવૈયા બળી ના જાય. તો આટલો મસાલો વધ્યો છે અને આપણે હમણાં સાઈડમાં રાખી દઈશું. તો આને આપણે હળવા હાથે તાવેતાથી હલાવી એક વખત દઈશું જેથી કરીને તેલનું કોટિંગ બધા જ રવૈયા પર આવી જાય. જે કાયમ કરતું હશે એને તો ખબર જ હશે, પણ આ ઘણા પહેલી વાર પણ બનાવતા હોય તો એના માટે આ નાની નાની ટીપ પણ આપવી પડે છે. તો હવે આપણે આને ઢાંકી દઈશું અને ઉપરથી પાણી મૂકી દઈશું અને એને ધીમા તાપે થવા દઈશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઘણું જ શાક ચડી ગયું છે અને ઉપર થાળી મૂકવાના કારણે એનું પાણી પણ થતું રહે છે. એટલે સરસ રીતનું હવે આપણું શાક થઈ ગયું. તમે જોઈ શકો છો ઘણી હદે આ ચડી ગયું છે. તો એ ટાઈમે હવે આપણે ઉપરથી જે મસાલો વધ્યો છે એ આની ઉપર એક સરખો સ્પ્રેડ કરી દઈશું. મસાલો ઉમેર્યા પછી આપણે હમણાં શાકને હલાવવાનું નથી, કારણ કે નહીં તો તમારો મસાલો બધો જ નીચે ચોંટી જશે અને મસાલાની અંદર બધી જ વસ્તુ જલ્દી ચડી જાય એવી જ છે, એટલે આપણે ચિંતા નથી. તો આપણે હવે સહેજ સાઈડમાં પાણી આ રીતે જે ઉપર મૂક્યું હતું ને એ સાઈડમાં ઉમેરી અને
આ શાકને હલાવ્યા વગર ફરી એની ઉપર ઢાંકણ ઢાંકીને પાણી મૂકીને થવા દઈશું. બીજી 5-7 મિનિટ પછી તમે જોશો તો મસાલો પણ સરસ ચડી ગયો છે અને શાક પરફેક્ટ ચડી ગયું છે અને એની સુગંધ પણ બહુ સરસ આવે છે. આપણે એમાં બટેટાનો કસાનો ઉપયોગ નથી કર્યો, નહીંતર શાક કોરું પડી જાય છે. તો આ જ રીતે આપણે એકલા રવૈયાનું બનાવીશું શાક. તો આપણા ભરેલા રવૈયા રેડી છે સર્વ કરવા માટે, અને ગરમા ગરમ તમે રોટલી, પૂરી, પરાઠા કોઈની પણ જોડે સર્વ કરો. આ બહુ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં મળતા શાકભાજી જો તમે બનાવશો તો બહુ જ ટેસ્ટી લાગશે. બાકી તમે એને ઉનાળામાં પણ ફ્રોઝન તુવેર યુઝ કરીને પણ બનાવી શકો છો. તો જણાવો કેવી લાગી આ રેસીપી. ફરી મળીએ વધુ આવી રેસીપી સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી આવજો.